નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે એનો ચોથો ભાગ પાર્ટ 4 જે છે તેના વિશે માહિતી મેળવશું। અગાઉના વિડીયોમાં આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત એમસીક્યુના 3 ભાગ જોયેલા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે એ વિડીયોઝ જોઈ શકો છો। તો આ જે પાર્ટ 4 છે એમાં પણ આપણે કેટલાક એવા અગત્યના એમસીક્યુ છે તેના વિશે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ એમસીક્યુ તમને અહીંયા આપેલો છે, ધ બંડલિંગ ઓફ કંડક્ટર ઇઝ ડન પ્રાઇમરીલી ટુ, એટલે કે જે કંડક્ટરનું બંડલિંગ છે એ પ્રાથમિક રીતે સામાન્ય રીતે શા માટે કરવામાં આવે છે। ઓપ્શન તમને આપેલો છે, ઓપ્શન એ અહીંયા તમને કીધેલો છે ટુ રિડ્યુસ રિએક્ટન્સ, ઓપ્શન બી ઇન્ક્રીઝ રિએક્ટન્સ, ઓપ્શન સી ઇન્ક્રીઝ રેડિયો ઇન્ટરફિયરન્સ એન્ડ ઓપ્શન ડી રિડ્યુસ રેડિયો ઇન્ટરફિયરન્સ। તો અહીંયા કંડક્ટરનું જે બંડલિંગ કરવામાં આવે છે, તો જનરલી એ બંડલિંગ કરવા પાછળનું મુખ્ય કારણ છે ટુ રિડ્યુસ ધ રિએક્ટન્સ, એટલે કે ઓપ્શન એ ટુ રિડ્યુસ રિએક્ટન્સ ઇઝ ધ કરેક્ટ આન્સર, એટલે કે કંડક્ટરના બંડલિંગ કરવાથી જે કંડક્ટર છે એનો રિએક્ટન્સ જે છે તે આપણે ઘટાડી શકીએ છીએ। સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 2 આપણે જોઈએ, તો એમાં તમને કીધેલું છે ધ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ઓફ અ ટ્રાન્સમિશન લાઇન ડિપેન્ડ્સ અપોન, ટ્રાન્સમિશન લાઇન જે છે એનો જે કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ છે એ કેના ઉપર આધારિત હોય છે। ઓપ્શન તમને અહીંયા આપેલા છે, ઓપ્શન એ શેપ ઓફ કંડક્ટર, ઓપ્શન બી સરફેસ ટ્રીટમેન્ટ ઓફ ધ કંડક્ટર, ઓપ્શન સી કંડક્ટિવિટી ઓફ ધ મટીરિયલ એન્ડ ઓપ્શન ડી જીઓમેટ્રિકલ કન્ફિગ્યુરેશન ઓફ ધ કંડક્ટર। તો આ જે બધા પેરામીટર આપેલા છે તેમાંથી કયા પેરામીટર કઈ કેરેક્ટરિસ્ટિક ઉપર આ જે ટ્રાન્સમિશન લાઇન છે એનું જે કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ છે એ આધારિત છે। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી જીઓમેટ્રિકલ કન્ફિગ્યુરેશન ઓફ ધ કંડક્ટર। કંડક્ટરનું જે જીઓમેટ્રિકલ કન્ફિગ્યુરેશન છે એના ઉપર જે તે ટ્રાન્સમિશન લાઇન છે એનો કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ છે એ આધારિત હોય છે। સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 3 જોઈએ, તો એમાં તમને કીધેલું છે અ ગાર્ડ રિંગ ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સમિશન લાઇનમાં જે ગાર્ડ રિંગ છે એ શા માટે હોય છે। ઓપ્શન તમને આપેલો છે, ઓપ્શન એ ટુ ઇમ્પ્રૂવ ધ પાવર ફેક્ટર, ઓપ્શન બી reduce earth capacitance of the lowest unit, option C reduce transmission losses and option D improves regulation। તો અહીંયા જે ગાર્ડરિંગ છે એ ગાર્ડરિંગનો ટ્રાન્સમિશન લાઇનમાં મુખ્ય ઉપયોગ શું છે, તો તમને જે ઓપ્શન આપેલા છે એમાંથી તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી રિડ્યુસ અર્થ કેપેસિટન્સ ઓફ ધ લોએસ્ટ યુનિટ, એટલે કે જે સૌથી લોએસ્ટ યુનિટ છે એનો અર્થ કેપેસિટન્સ ઘટાડવા માટે જે ગાર્ડરિંગ છે એ ગાર્ડરિંગને આપણે ટ્રાન્સમિશન લાઇનમાં ઉપયોગમાં લઈએ છીએ। સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 4 જોઈએ, તેમાં તમને કીધેલું છે અ રિલે યુઝડ ઓન અ લોંગ ટ્રાન્સમિશન લાઇન ઇઝ, લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં કઈ રિલે છે એ ઉપયોગમાં લેવાય છે। ઓપ્શન તમને આપેલા છે, ઓપ્શન એ મોઝ રિલે, ઓપ્શન બી રિએક્ટન્સ રિલે, ઓપ્શન સી ઇમ્પિડન્સ રિલે એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ। તો લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે જે રિલે ઉપયોગમાં લેવાય છે તે છે મોઝ રિલે, એટલે કે ઓપ્શન એ મોઝ રિલે ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 5 જોઈએ, તેમાં તમને કીધેલું છે લીડ્સ વાયર આર યુઝડ ફોર ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીઝ ટુ ઓવરકમ, જે લીડ્સ વાયર છે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી માટે લીડ્સ વાયર ઉપયોગમાં લેવામાં આવે છે, તો શું ઓવરકમ કરવા માટે આ લીડ્સ વાયર છે એ આવા ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીઝ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ। ઓપ્શન તમને આપેલો છે, ઓપ્શન એ અહીંયા કીધેલો છે કોરોના ઇફેક્ટ, ઓપ્શન બી સ્કિન ઇફેક્ટ, ઓપ્શન સી રેડિયો ઇન્ટરફિયરન્સ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી સ્કિન ઇફેક્ટ। સો વી કેન સે ધેટ ધ લીડ્સ વાયર આર યુઝડ ફોર ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીઝ ટુ ઓવરકમ અ સ્કિન ઇફેક્ટ। સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 6 જોઈએ, તો એમાં તમને કીધેલું છે ઇન ઓર્ડર ટુ રિડ્યુસ સ્કિન ઇફેક્ટ એટ યુએચએફ, યુએચએફમાં સ્કિન ઇફેક્ટ છે એને રિડ્યુસ કરવા માટે ઓપ્શન તમને આપેલા છે, ઓપ્શન એ અહીંયા તમને કીધેલું છે કંડક્ટર્સ આર પેઇન્ટેડ, ઓપ્શન બી કંડક્ટર્સ આર એનોડાઇઝ, ઓપ્શન સી કોપર ટ્યુબ્સ વિથ સિલ્વર પ્લેટિંગ આર યુઝ એન્ડ ઓપ્શન ડી કોપર રોડ્સ વિથ સિલ્વર પ્લેટિંગ્સ આર યુઝ। તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી કોપર ટ્યુબ્સ વિથ સિલ્વર પ્લેટિંગ્સ આર યુઝ। સો વી કેન સે ધેટ ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ સ્કિન ઇફેક્ટ એટ યુએચએફ કોપર ટ્યુબ્સ વિથ સિલ્વર પ્લેટિંગ્સ આર યુઝ। સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 7 જોઈએ, તો એમાં તમને કીધેલું છે અ શન્ટ કેપેસિટન્સ ઇઝ યુઝ્યુઅલી નિગ્લેક્ટેડ ઇન ધ એનાલિસિસ ઓફ, શન્ટ કેપેસિટન્સ છે એ નિગ્લેક્ટ કરવામાં આવે છે
કેના એનાલિસિસમાં નિગ્લેક્ટ કરવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન બી મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન સી લોંગ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. ઇન ધ કેસ ઓફ short transmission line, the shunt capacitance is usually neglected. So we can say that the shunt capacitance is usually neglected in the analysis of a short transmission line. So option A is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 8 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ ચાન્સીસ ઓફ કોરોના આર મેક્સિમમ ડ્યુરિંગ. કોરોનાના ચાન્સીસ મેક્સિમમ છે કઈ ડ્યુરેશનમાં અથવા તો ક્યારે? તો ઓપ્શન તમને આપેલો છે. ઓપ્શન એ એટ સમર હીટ, ઓપ્શન બી વિન્ટર, ઓપ્શન સી ડ્રાય વેધર એન્ડ ઓપ્શન ડી હ્યુમિડ વેધર. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી હ્યુમિડ વેધર. એટલે કે જ્યારે હ્યુમિડ વેધર રહેલી હોય, જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે કોરોનાના જે ચાન્સીસ છે એ મેક્સિમમ હોય છે. So we can say that the chances of corona are maximum during the humid weather. So option D is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 9 જોઈએ તો એમાં તમને કીધેલું છે the power transmitted will be maximum when. પાવર ટ્રાન્સમિટ જે થતો હોય એ મેક્સિમમ હશે પણ ક્યારે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ મોર, ઓપ્શન બી રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ મોર, ઓપ્શન સી રિએક્ટન્સ ઇઝ હાઈ એન્ડ ઓપ્શન ડી કોરોના લોસીસ આર લિસ્ટ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ મોર. સો વી કેન સે દેટ ધ પાવર ટ્રાન્સમિટેડ વિલ બી મેક્સિમમ વેન ધ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ મોર. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 10 જોઈએ તો એમાં તમને કીધેલું છે રિલે યુઝડ ઓન શોર્ટ ટ્રાન્સમિશન લાઇન ઇઝ. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં કઈ રિલે ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ રિએક્ટન્સ રિલે, ઓપ્શન બી મોઝ રિલે, ઓપ્શન સી ઇમ્પિડન્સ રિલે એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ રિએક્ટન્સ રિલે. સો વી કેન સે દેટ a relay used on a short transmission line is a reactance relay. So option A is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 11 જોઈએ તો એમાં તમને કીધેલું છે ઇન કેસ ધ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ઓફ ધ લાઇન ઇઝ ઇક્વલ ટુ ધ લોડ ઇમ્પિડન્સ. જ્યારે લાઇનનો ટ્રાન્સમિશન લાઇનનો કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ છે એ લોડ ઇમ્પિડન્સ જેટલો થાય ત્યારે શું થશે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઓલ ધ એનર્જી વિલ પાસ ટુ ધ અર્થ, ઓપ્શન બી ઓલ ધ એનર્જી વિલ બી લોસ્ટ ઇન ટ્રાન્સમિશન લોસીસ, ઓપ્શન સી ધ સિસ્ટમ વિલ રેઝોનેટ બેડલી, ઓપ્શન ડી ઓલ ધ એનર્જી સેન્ટ વિલ બી એબ્ઝોર્બ બાય ધ લોડ. તો જ્યારે ટ્રાન્સમિશન લાઇન જે છે એનો કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ અને લોડ ઇમ્પિડન્સ જે છે બંને ઇક્વલ થાય ત્યારે ઓલ ધ એનર્જી સેન્ટ વિલ બી એબ્ઝોર્બ બાય ધ લોડ. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે જ્યારે બંને જે ઇમ્પિડન્સ છે લોડ ઇમ્પિડન્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ સેમ થશે ત્યારે જે એનર્જી આપણે ટ્રાન્સમિટ કરશું એ જે એનર્જી આપણે સેન્ડ કરશું એ એનર્જી બધી જ એનર્જી લોડ જે છે લોડ દ્વારા એબ્ઝોર્બ થઈ જશે. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 12 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ ચાન્સીસ ઓફ કોરોના આર મેક્સિમમ ઇન. કોરોનાના ચાન્સીસ મેક્સિમમ ક્યારે હશે? ઓપ્શન એ આપેલો છે ડોમેસ્ટિક વાયરિંગ, ઓપ્શન બી ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ, ઓપ્શન સી ટ્રાન્સમિશન લાઇન્સ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો મેજરલી આપણે જોવા જઈએ તો જે કોરોના છે એ કોરોનાની જે ઇફેક્ટ છે એ મોસ્ટલી ટ્રાન્સમિશન લાઇનમાં આપણને જોવા મળે છે. ડોમેસ્ટિક વાયરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સમાં આટલી બધી ઇફેક્ટ એની આપણે જોવા મળતી નથી. સો ઓપ્શન સી ટ્રાન્સમિશન લાઇન ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે ધ ચાન્સીસ ઓફ કોરોના આર મેક્સિમમ ઇન ધ કેસ ઓફ ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇનના કિસ્સામાં જે કોરોના ઇફેક્ટના ચાન્સીસ છે એ સૌથી વધારે મેક્સિમમ રહેલા હોય છે. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 13 જોઈએ તો એમાં તમને કીધેલું છે ઇમ્પિડન્સ રિલે ઇઝ યુઝડ ઓન. ઇમ્પિડન્સ રિલે જે છે એ ક્યાં વપરાય છે? ઓપ્શન તમને આપેલો છે. ઓપ્શન એ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન બી મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન સી લોંગ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ઓપ્શન ડી ઓલ ધ ટ્રાન્સમિશન લાઇન્સ. સો આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી મીડિયમ ટ્રાન્સમિશન લાઇન. ઇન ધ મીડિયમ ટ્રાન્સમિશન લાઇન વી વિલ યુઝ ઇમ્પિડન્સ રિલે. સો જે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન છે એમાં ઇમ્પિડન્સ રિલેનો મેજરલી ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે ઓપ્શન બી ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 14 જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ટાઈપ ઓફ ઇન્સ્યુલેટર્સ આર યુઝડ ઓન 132 kV ટ્રાન્સમિશન લાઇન. 132 kV 132 kVની જે ટ્રાન્સમિશન લાઇન છે એમાં કેવા પ્રકારના ઇન્સ્યુલેટર છે એનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ પિન ટાઈપ, ઓપ્શન બી ડિસ્ક ટાઈપ, ઓપ્શન સી સેકલ ટાઈપ એન્ડ ઓપ્શન ડી પિન એન્ડ સેકલ ટાઈપ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ડિસ્ક ટાઈપ.
એટલે કે જે 132 કેવીની જે ટ્રાન્સમિશન લાઇન છે એમાં ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર છે એનો યુઝ કરવામાં આવે છે. સો વી કેન સે that the disk type of insulators are used on 132 kV transmission line. So option B is the correct answer. ત્યારબાદ MCQ નંબર 15 જોઈએ તો એમાં તમને કીધેલું છે સ્ટ્રિંગ એફિશિયન્સી કેન બી ઇમ્પ્રુવડ બાય. સ્ટ્રિંગ એફિશિયન્સી છે એ શાના વડે ઇમ્પ્રૂવ કરી શકાય છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ યુઝિંગ અ લોંગર ક્રોસ આર્મ, ઓપ્શન બી ગ્રેડિંગ ધ ઇન્સ્યુલેટર, ઓપ્શન સી યુઝિંગ અ ગાર્ડ રિંગ એન્ડ ઓપ્શન ડી એની ઓફ ધ અબો. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી એની ઓફ ધ અબો. એટલે કે આપણે જે ક્રોસ આર્મ છે એ લોંગર ક્રોસ આર્મ લાંબા ક્રોસ આર્મનો ઉપયોગ કરીને ઇન્સ્યુલેટરનું ગ્રેડિંગ કરીને અને સાથે સાથે ગાર્ડ રિંગનો ઉપયોગ કરીને જે સ્ટ્રિંગ એફિશિયન્સી છે એ સ્ટ્રિંગ એફિશિયન્સીને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન ડી એની ઓફ ધી અબો. ત્યારબાદ MCQ નંબર 16 જોઈએ તો એમાં તમને કીધેલું છે અલ્ટરનેટિંગ કરંટ પાવર ઇઝ ટ્રાન્સમિટેડ એટ હાઈ વોલ્ટેજ. અલ્ટરનેટિંગ કરંટ પાવર જે છે એને આપણે હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરીએ છીએ. તો ઓપ્શન જોઈએ તો ઓપ્શન આપેલો છે એ ટુ સેફગાર્ડ અગેન્સ્ટ pilferage, option B to minimize the transmission losses, option C to reduce the cost of generation and option D to make the system reliable. એટલે કે જે આપણે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ અને હાઈ વોલ્ટેજ ઉપર શું કામે ટ્રાન્સમિટ કરીએ છીએ તો જનરલી આપણી પાસે આન્સર હોય કે જે ટ્રાન્સમિશન લોસીસ છે એને મિનિમાઇઝ કરવા એને ઓછા કરવા માટે આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ હાઈ વોલ્ટેજ ઉપર. તો એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન બી to minimize the transmission losses. So we can say that the alternating current power is transmitted at high voltage to minimize the transmission losses. So option B is the correct answer. ત્યારબાદ MCQ નંબર 17 જોઈએ તો એમાં તમને કીધેલું છે સ્ટ્રેન્ડેડ કંડક્ટર્સ આર યુઝડ ફોર ટ્રાન્સમિટિંગ પાવર એટ હાઈ વોલ્ટેજીસ બીકોઝ ઓફ. જે સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે એ જે પાવર ટ્રાન્સમિટ કરવા માટે હાઈ વોલ્ટેજ ઉપર પાવર ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. શા માટે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ટુ ઇન્ક્રીઝ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ઓપ્શન બી બેટર વિન્ડ રેઝિસ્ટન્સ, ઓપ્શન સી એઝ એન્ડ હેન્ડલિંગ, ઓપ્શન ડી લો કોસ્ટ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી એઝ ઇન હેન્ડલિંગ. એટલે કે જે સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે એને આપણે જ્યારે પાવરને હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરવો હોય ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ કારણ કે એને હેન્ડલ કરવા એનું હેન્ડલિંગ કરવું એ ખૂબ જ સરળ છે. સો એઝ ઓફ હેન્ડલિંગ ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 18 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ ફંક્શન ઓફ સ્ટીલ વાયર ઇન ACSR કંડક્ટર ઇઝ. તો આ જે ACSR કંડક્ટર છે એમાં સ્ટીલ વાયર આપણે ઉપયોગમાં લઈએ છીએ તો એનું કામ શું છે, એનું કાર્ય શું છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ટુ ટેક કેર ઓફ સર્જીસ, ઓપ્શન બી ટુ પ્રિવેન્ટ કોરોના, option C to reduce the inductance and hence improve the power factor and option D to provide additional mechanical strength. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ટુ પ્રોવાઇડ એડિશનલ મિકેનિકલ સ્ટ્રેન્થ. સો વી કેન સે દેટ ધ ફંક્શન ઓફ સ્ટીલ વાયર ઇન ACSR conductor is to provide the additional mechanical strength. So option D is the correct answer. ત્યારબાદ MCQ નંબર 19 જોઈએ તો એમાં તમને કીધેલું છે ઇન હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન ધ ટોપ મોસ્ટ કંડક્ટર ઇઝ. જનરલી જે બધી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન છે એમાં સૌથી ઉપરનો ટોપ મોસ્ટ કંડક્ટર છે એ શું હોય છે અથવા તો એ શું છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ આર ફેઝ કંડક્ટર, ઓપ્શન બી વાય ફેઝ કંડક્ટર, ઓપ્શન સી બી ફેઝ કંડક્ટર એન્ડ ઓપ્શન ડી અર્થ કંડક્ટર. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી અર્થ કંડક્ટર. એટલે કે જે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ છે તો એ ટ્રાન્સમિશન લાઇન તમે જોઈ હોય તો એમાં સૌથી ઉપર એના ટોપ ઉપર એક ઝીણો એક પાતળો વાયર જે છે કનેક્ટ કરેલો હોય છે જે જનરલી અર્થ વાયર કહીએ છીએ. સો અહીંયા પણ આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી અર્થ કંડક્ટર. ત્યારબાદ MCQ નંબર 20 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ પરમિસિબલ વોલ્ટેજ વેરિએશન ઇન એ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પરમિસિબલ વોલ્ટેજ વેરિએશન છે એ કેટલું લેવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ±0.1%, ઓપ્શન બી ±1%, ઓપ્શન સી ±10% એન્ડ ઓપ્શન ડી ±25%. અહીં આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ±10%. એટલે કે જે પરમિસિબલ વોલ્ટેજ વેરિએશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટેનું છે ±10% જેટલું કન્સિડર કરવામાં આવે છે. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 21 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ વોલ્ટેજ ઓફ ટ્રાન્સમિશન કેન બી રેગ્યુલેટેડ બાય. ટ્રાન્સમિશનના જે વોલ્ટેજ છે એને શાના વડે રેગ્યુલેટ કરવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ યુઝ ઓફ ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી સ્વિચિંગ એન્ડ શન્ટ કેપેસિટર્સ એટ ધ રિસીવિંગ એન્ડ ડ્યુરિંગ હેવી લોડ્સ, ઓપ્શન સી use of series capacitor to neutralize the effect of series reactance and option D any of the above methods. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી એની ઓફ ધ અબોવ મેથડ. એટલે કે ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર,
અથવા તો સ્વિચિંગ ઇન શન્ટ કેપેસિટર એટ ધ રિસીવિંગ એન્ડ ડ્યુરિંગ ધ હેવી લોડ્સ એન્ડ યુઝ ઓફ સિરીઝ કેપેસિટર ટુ ન્યુટ્રલાઇઝ ધ ઇફેક્ટ ઓફ સિરીઝ રિએક્ટન્સ. આમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને આપણે જે વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના જે વોલ્ટેજ છે એને રેગ્યુલેટ કરી શકીએ છીએ. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન ડી, એની ઓફ ધ અબોવ મેથડ. ત્યારબાદ MCQ નંબર 22 જોઈએ. તેમાં તમને કીધેલું છે ઇન અ ટ્રાન્સમિશન લાઇન ઇફ બુસ્ટર ટ્રાન્સફોર્મર આર ટુ બી યુઝડ પ્રિફર્ડ લોકેશન વિલ બી. જો ટ્રાન્સમિશન લાઇનમાં બુસ્ટર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે તો એનું લોકેશન કયું પ્રિફર કરવામાં આવે છે, એટલે કઈ જગ્યાએ આ બુસ્ટર ટ્રાન્સફોર્મર છે એ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તો તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ એટ ધ રિસીવિંગ એન્ડ, ઓપ્શન બી એટ ધ સેન્ડિંગ એન્ડ, ઓપ્શન સી એટ ધ ઇન્ટરમીડિયેટ પોઈન્ટ એન્ડ ઓપ્શન ડી એનીવેર ઇન ધ લાઇન. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી, એનીવેર ઇન ધ લાઇન. એટલે કે જો તમારે ટ્રાન્સમિશન લાઇનમાં બુસ્ટર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો હોય તો ટ્રાન્સમિશન લાઇનની અંદર કોઈ પણ જગ્યાએ તમે બુસ્ટર ટ્રાન્સફોર્મર છે એનું લોકેશન તમે સેટ કરી શકો છો. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો અહીંયા આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત MCQ કેટલાક બીજા અગત્યના MCQ વિશે માહિતી મેળવી. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી તેમને પણ આ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે. અને સાથે સાથે તમે જો PDF મટીરિયલ મેળવવા માગતા હો અને એક્ઝામ રિલેટેડ જે નોટિફિકેશન છે, જે અપડેટ છે મેળવવા માગતા હો તો અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.